મિત્રો હાલમાં જે ગુજરાતી એટીટ્यूड સોંગ વાયરલ ચાલી રહ્યું છે, સરકાર ભલે ગમે તેની હોય, એ સોંગ પર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। लगा लिया, सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। क्यों हिला डाला ना। તમારા મિત્રો તમારા ફોનમાં અલાઇટ મોશન ચાલુ કરવાની છે, તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ એની લિંક છે। તો અલાઇટ મોશન તમારી ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો તો મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ કર્યા પછી મિત્રો આ બીટ પ્રોજેક્ટ સૌથી પહેલાં તમારે ઓપન કરી લેવાનો। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો તો ખાલી સોંગ તમને આમાં જોવા મળશે। અમુક ભાઈના પ્રોજેક્ટમાં સોંગ આવતું નથી, તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી અહીં એડ કરી દેજો, બરાબર મિત્રો। તો આ રીતે સોંગ આવી જાય એટલે શરૂઆતમાં આવી જાઉં, તમારા ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું। આ રીતે અહીં મીડિયમ જતા રહેજો। આ રીતે મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરો। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરવાનું। હું આ ફોટો રાખું છું, ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જતા રહેજો। 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ટચ કરવાનું, તમારે ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ આપણો ફોટો થઈ ગયો, બરાબર। આ ફોટાને આપણે છેલ્લે સુધી લઈશું। સૌથી પહેલાં શું કરીશું, 0 પર રહીશું, ફરી અને પ્લસ ઉપર ક્લિક કરી દઈશું। અહીં આ શેપ લઈ લઈશું આ રીતે કમ્પ્લીટલી। આ શેપ આવી જાય ઉપર 3 ડોટમાં જતા રહીશું। પછી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ટચ કરી દઈશું। પછી મિત્રો તમારે શું કરવાનું, કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ક્લિક કરવાનું। આ નંબરિયા ઉપર નહીં પણ મિત્રો આ વ્હાઇટ બોક્સ છે એની પર ક્લિક કરી દેવાનું। તો આ રીતે એક લીટી અહીં હશે ને એક ટપકું અહીં હશે, બરાબર। તો આ ટપકાને ઝાલીને અહીં તમારે સેટ કરી દેવાનું। એક ટપકું અહીં આવી ગયું, બીજું ટપકું ઉપર છે એને અહીં લાવી દેવાનું, બરાબર મિત્રો। આ રીતે ઝાલીને ખેંચશો ટપકાના એટલે મિત્રો કમ્પ્લીટલી ટપકું અહીં આવી જશે, બરાબર। જોઈ લો મિત્રો આવી ગયું ટપકું અહીં કમ્પ્લીટલી 1 ને 2। પછી મિત્રો અહીં કાળો કલર છે એની પર ક્લિક કરવાનું છે, અહીં વચલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંથી આ ટપકું અહીં નીચે ખેંચવાનું છે। ઓપેસિટી 0 થઈ જશે, જેવું 0 થશે અહીં ફોટો તમારો દેખાશે। અહીં વ્હાઇટ કલર વાગી ગયો તો મિત્રો તમારે શું કરવાનું, વ્હાઇટ કલર છે એની પર ડબલ ટીપ કરવાનું। ડબલ ટેપ કરી અહીં બ્લેક કલર કરી દેવાનો। આ રીતે અહીં કાળો કલર કમ્પ્લીટ થઈ ગયો આપણો। એટલું થઈ જાય તમારે શું કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું, ફરી ટચ કરવાનું। બેક ના થાય તો મિત્રો આ તીરનું ઓપ્શન એક વખત ટચ કરી દેવાનું। પછી અહીં ગમે ત્યાં ખાલી જગ્યા પર ટચ કરી પાછું પડી જવાનું। જોઈ લો મિત્રો બ્લેક કલરનો શેડો અહીં વાગી ગયો। આપણે આ બે વસ્તુના આપણે છેલ્લે માર્ક સુધી લઈ લઈશું। આપણે એક જ ફોટાથી બનાવીશું, છેલ્લા માર્કે જતા રહીશું, ફોટા પર ટેપ મારી દઈશું। ફોટા પર ટેપ કરી આ ઓપ્શન ઉપર ટેપ કરીશું, ખાલી જગ્યા પર ટચ કરીશું, ફરી આ ઉપલો શેડો છે એની પર ટેપ મારીશું અને આ ઓપ્શન ઉપર ટેપ કરીશું આ રીતે, અને આ ખાલી જગ્યા પર ટચ મારી દઈશું આ રીતે। જોઈ લો મિત્રો આટલું કામકાજ થઈ ગયું આપણે। તમે તમારો ફોટો રાખજો આઈકન કમ્પ્લીટલી, એટલું થઈ જાય। હવે અહીંથી સિમ્પલી બેક કરી દેવાનું, તમારે અહીંથી પાછું પડી જવાનું આ રીતે। આ પાછા પડે આપણે આ રીતની ઇફેક્ટ તમે એડ કરી છે, ઇફેક્ટ ખોલી લો। જોઈ લો મિત્રો ઇફેક્ટ ખોલશો તો ટોટલ 1 ગ્રુપ 2 ગ્રુપ અને એક ઉપર અહીં તમને મારું નામ જોવા મળશે, બરાબર। તમારે શું કરવાનું, એ નામને કશું કરવાનું નથી। આ ગ્રુપ નંબર 2 છે એની પર ટેપ કરવાનું છે, આઈકન લેયર બોક્સ ઉપર ટેપ કરવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર તમારે કરવાનું આ રીતે। કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું। આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી। બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહેવાનું, પછી અહીં લેયર બોક્સનું ઓપ્શન હશે એની પર ટેપ કરવાનું, અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે। જો પેસ્ટ કરશો જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ પડશે આગળ, બરાબર। પણ અમુક ઇફેક્ટો કમ્પ્લીટ પડતી નથી, તો આપણે શું કરીશું, ગ્રુપ ઉપર ટેપ મારી દઈશું આ રીતે અને મિત્રો અહીંથી અનગ્રુપ કરવા માટે ઉપર 3 ડોટ છે એની પર ક્લિક કરી અહીંથી અનગ્રુપ કરી દઈશું આ રીતે। જો તમે અનગ્રુપ કરી નીચે જશો તો જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટો બધી પડશે। અહીં બ્લિંક ઇફેક્ટ વાગી જશે, અમુક જગ્યાએ માર્ક પ્રમાણે ઇફેક્ટો સેટ થઈ જશે। જોઈ લો મિત્રો અહીંયા જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગી જશે। મેં તમને ડેમોમાં બતાવ્યું હતું એ રીતની બધી ઇફેક્ટો આમાં સેટ કરીને મેં તમને આપી છે। જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં, જોઈ લો આ રીતની ઇફેક્ટો સેટ છે, અહીંયા આ રીતની ઇફેક્ટ સેટ છે। જોઈ લો મિત્રો તો તમારે જોઈ લો મિત્રો અહીંયા આ રીતની ઇફેક્ટ સેટ છે, બ્લિંક પણ વાગી જશે। તો આ રીતે તમારે અહીંયા આ ઇફેક્ટ સેટ છે। તો મિત્રો આટલી ઇફેક્ટ સેટ થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું, અહીંથી સિમ્પલી બેક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। બેક કર્યા પછી ફરી ઇફેક્ટમાં આવવાનું આ રીતે। ઇફેક્ટમાં આવ્યા પછી હવે મિત્રો તમારે ગ્રુપ નંબર 1 છે એની પર ટેપ મારવાનું, અહીં લેયર બોક્સ ઉપર ટેપ કરવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। કોપી થઈ ગયું
હવે આ તીરનું ઓપ્શન ઉપર દેખાય એની પર ક્લિક કરવાનું, આ રીતે ક્લિક કરી તમારે કમ્પ્લીટલી આ રીતે બહાર નીકળી જવાનું. હવે આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું, આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, અહીં આપણે 0 પર નહીં રહેવાનું મિત્રો. આ તીરનું ઓપ્શન છે એની પર તમારે ટેપ કરી દેવાનું, આ રીતે ટેપ કરી દેવાનું. ફરી અહીંથી ટેપ કરવાનું તીરના ઓપ્શન ઉપર. જોઈ લો મિત્રો 1.16 ડબલ બીટ માર્ક હશે. જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં, અહીં ડબલ બીટ માર્ક હશે 1.16 એટલા આવી જવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીં પેસ્ટ કરવાનું તમારા આ રીતે કમ્પ્લીટલી. જેવું જ પેસ્ટ કરશો આ જોઈ લો મિત્રો અહીંયા આટલા સુધી ગ્રુપ દેખાશે બરાબર. તો આ શરૂઆતમાં આવી જાઓ, ગ્રુપ ઉપર ટેપ કરો, ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામ જતા રહો. આ રીતે 3 લીટામ જઈ અનગ્રુપ કરી દો આ રીતે કમ્પ્લીટલી. જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં, આ રીતની ઇફેક્ટ સેટ થઈ જશે આપણે. જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર. જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટ અહીં સેટ થઈ જશે. જોઈ લો મિત્રો આ રીતની થઈ ગઈ સેટ કમ્પ્લીટલી. તો મિત્રો આ આપણું ટેટસ ડેમોમાં જોયું હતું એ પ્રકારનું થઈ ગયું નથી, પણ આમાં આપણે ટપકાવાળી ઇફેક્ટ હજુ લગાવશું બરાબર. તો મિત્રો તમારે શું કરવાનું, અહીં શરૂઆતમાં આવી જવાનું, અહીં પ્લસ ઉપર ક્લિક કરવાનું, આ શેપ લઈ લેવાની આ રીતે કમ્પ્લીટલી. ઉપર 3 ડોટમાં જવાનું. પછી મિત્રો તમારે શું કરવાનું, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું. આ રીતે 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી મિત્રો અહીં કલર એન્ડ ફિલ છે એની પર ક્લિક કરવાનું, બ્લેક કલર કરી દેવાનો. આ શેપના આપણે શું કરવાનું, છેલ્લે સુધી લઈ લેવાની આ રીતે. છેલ્લા માર્કે જવાનું, શેપ ઉપર ટેપ મારવાનું, શેપ ઉપર ટેપ કરી આ ઓપ્શન ઉપર ટેપ મારવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું. શરૂઆતમાં જવાનું, શેપ ઉપર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, એડ ઇફેક્ટમાં જવાનું આ રીતે. પછી મિત્રો આ એક તમારા પ્રોડ્યુલર લખ્યું હશે એની પર ટેપ મારવાનું. આ રીતે નીચે જશો તો આઇકન સિમ્પલ સ્ટાર ફિલ્ડ લખ્યું હશે બરાબર. જોઈ લો મિત્રો એની પર ટેપ કરવાનું, આઇકન સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ટેપ કરવાનું આ રીતે. પછી મિત્રો તમારે આ રીતે શરૂઆતમાં રહેવાનું આઇકન 0 પર. પછી મિત્રો તમારે આ કી દબાવી દેવાનો બરાબર. આ પહેલું કી દબાવ્યું. હવે મિત્રો આંગળીની મદદથી છેલ્લે જતું રહેવાનું. છેલ્લે જશું એટલે મિત્રો તમારે શું કરવું, આ 3 ઓપ્શન છે 1 2 3, તમારે કોઈ પણ એક ઓપ્શન ઉપર આ રીતે ક્લિક કરવાનું છે બરાબર. તો મિત્રો આપણે વચલા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું. જોઈ લો મિત્રો આ રીતે તમારે પોઈન્ટ વધારવાના. કેટલા વધારી દેવાના પોઈન્ટ, 500 કરી દેવાના કમ્પ્લીટલી. અહીંથી 500 કરી દેવાના. 500 કરી તમારે બેક કરી દેવાનું આ રીતે બરાબર. જોઈ લો મિત્રો પછી તમારે શું કરવાનું, એની પર ક્લિક કરી દેવાનું, શેપ ઉપર બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું અને મિત્રો તમારે અહીં લાઇટિંગ લખ્યું હશે એની પર ક્લિક કરવાનું. પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું આ રીતે. પછી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. જોઈ લો મિત્રો આ ટપકાવાળી ઇફેક્ટ આપણે કમ્પ્લીટલી વાગી જાય. તો હવે શું કરીશું, આને આપણે ગેલેરીમાં સ્ટેટસ સેવ કરીશું. ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી એક્સપર્ટ ઉપર આ રીતે ક્લિક કરીશું. જો તમે એક્સપર્ટ ઉપર આ રીતે ક્લિક મારશો આ ટકા આપણા ચાલુ થઈ જશે. આ લીટી ફૂલ થશે, અહીં સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.